અરે હાવ મારા કલેજા દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। કેમ છો બધા? એવું કે તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું। આજના વ્લોગમાં બહુ મજા આવશે કેમ કે આજના વ્લોગમાં આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ અને 4 વાગ્યા છે અત્યારે આપણે 4 વાગે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે। અને આ જોવા ને કે ના આજે તો મહાકાલના ભક્ત હોય તો આપણે એવું તો દોરવું પડે ને, શનિવાર છે આજે તો એટલે તો આજે હું મેગી લાવ્યો હતો, તો ચલો આપણે મેગી બનાવીએ। જો ગાઈસ આ મેગી છે, પણ આ એકચ્યુઅલીમાં તો આને મેગી ના કહેવાય, આને ગીપ્પી મસાલા નૂડલ્સ કહેવાય। આ હવે નૂડલ્સ તો ચલો આપણે આને બનાવીએ। તો ચલો ગાઈસ મેગી બની ગઈ છે, તો હું હવે જો ફટાફટ ખાઈ લઉં ને આ ગયો પેલો બટકો મારા મોઢામાં ને જો હું ક્યાં તો ખાઈ ગયો। અરે હાવ મારા કલેજા અબે સાલે। તો ચલો ગાઈસ આપણે મેગી ખાઈ લીધી છે ને હવે આપણે થોડાક આ ઝાડના સિનેમેટિક શોટ લઈ લઈએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે। તો ચલો ગાઈસ હવે આપણે થોડા ધાબા પર જઈએ, આપણે થોડી રીલ શૂટ કરવાની છે, તો ચલો જઈએ। તારે કમરે ને ફોટો હે મેનુ તો ચલો ગાઈસ હવે આપણે રીલ તો શૂટ થઈ ગઈ છે ને હવે આપણે નીચે જઈને કરશું એડિટિંગ। અડધી કલાક એમાં જશે અને જો આપણે આ સ્પ્રે મારે આ ધાબા ઉપર તડકો બહુ છે ને એટલે આપણે સ્પ્રે લઈને ફરવું પડે, જો આ સાંટવા માટે ગરમી ના થાય ને, પરસ્યો કરે તો આમ કંઈ નુખાઈ જાય। તો હાલો હવે નીચે જઈએ। અને હા એ તો હું આ શૂટ કરીને રીલ એનો એડિટિંગ કરીશ, તમે ઓલું ના સમજતા, આ વ્લોગનું એડિટિંગ ના સમજતા તો રાતે મોડે કરીશ। તો ગાઈસ હવે આપણે છે ને વિડીયો એડિટ થઈ ગયો છે ને મારી ઇન્સ્ટાગ્રામની આ આઈડી પર જઈને તમે આ વિડીયો જોઈ શકો છો। તો ચલો ગાઈસ હવે જો સાંજનો સમય થઈ ગયો છે તો આપણે હાથ પગ ધોઈને અગરબત્તી કરી લઈએ। તો જો ગાઈસ અત્યારે જો એકને આપણે અગરબત્તી થઈ ગઈ છે ને એકને જો રોટલી બને છે અને મમ્મી વાસણ ધોવે છે અને અત્યારે તો આપણે ઘડીક ધાબા ઉપર જઈએ આમ વિડીયો થોડા સિનેમેટિક શોટ લેવા માટે। તો જો ગાઈસ ધાબા ઉપર તો આવી ગયો છું ને એનું તમે વાતાવરણ તો જુઓ ખાલી, અત્યારે થોડુંક આમ ડાર્ક કહેવાય ને, આમ થોડુંક થઈ ગયું છે, આમ થોડુંક સાંજ જુઓ એટલે આમ થોડુંક
કેમેરામાં સરસ ક્વોલિટી નથી આવતી એટલે તો ગાઈસ થોડુંક એડજસ્ટ કરી લેજો ને. આમ જો વ્યૂ તો ગાઈસ મને ખબર પડે, તમને ના ખબર પડે. આમ અનુભવ કહેવાય મને, તો ચાલો આપણે આગળ આમ જઈએ. જો ગાઈસ આ છે અમારે ટાંકો. આ ટાંકામાં બહુ બધું પાણી ભરેલું છે. આ ટાંકામાં તે અને આ ટાંકામાં તે. અને આમાંથી તમે વિચારો અમારા ઘરની ડીશ કયા નંબરની હશે. તો જો આ ડીશને આપીશું આપણે 3જો નંબર, આ ડીશને આપીશું 4થો નંબર, ઓલીને 5મો, ઓલીને 6ઠ્ઠો ને ઓલીને 7મો. આપણે પહેલો બીજો નંબર નહીં આપીએ. તમે કહેજો કમેન્ટમાં કે આપણી ડીશ કયા નંબરની છે. અને જો અહીં કને મેં આની અંદર હું પક્ષીઓને પાણી ભરું છું અત્યારે, જેમ કે આખો દી પક્ષીઓ પીવે એટલે ખાલી થઈ ગયું છે. તો ચલો અત્યારે આપણે ભરી લઈએ પાણી. તો જો ગાઈસ હું આ બોટલમાં પાણી ભરીને આવ્યો છું. તો ચલો અંદર નાખી દઈએ પાણી આપણે. તો ગાઈસ આમાં જો થોડું તળિયે પાણી બાકી રહી ગયું છે. અને એટલું પાણી બાકી ના રખાય, કેમ કે આપણે કહેવાય ને પક્ષીઓને આમ નેહાકો ના લાગવું જોઈએ. પક્ષીઓને જો થોડુંક નમવું પડે ને તો આપણને આમ નેહાકો લાગે. જો તમે રોજ અહીં તમે ધાબા ઉપર કુંડું હશે, તમે ત્યાં હશે, તમે રોજ પાણી નાખશો, 1-2 દિવસ ઉપર નાખશો ને તો પક્ષીઓના તમને નેહાકા લાગશે. એમ કે સાલું રોજ પાણી મળતું હતું ને આજે નથી મળ્યું, એવા નેહાકા લાગે. એટલે જો તમારા ઘરે કુંડું કે પાણી હોય તો તમે એમાં ડેલી પાણી નાખજો. કાં તો તમે અંદર બહાર જ કંઈક જાઓ તો તમે કોકને કહેજો કે અંદર પાણી નાખે, કેમ કે પક્ષીઓના નેહાકા બહુ લાગે આપણને. તો જુઓ ગાઈસ આપણે હું બીજી બોટલ લઈને આવી ગયો છું. અને આ 700 mlની બોટલ છે. તો તમે જણાવજો જરાક કે મેં 2 બોટલ નાખી એટલે 750 mlની છે એક બોટલ. તો 2 બોટલ 750 કેટલા છે તેના કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો હવે ફૂલ કુંડું ભરાઈ ગયું છે. તો હવે પક્ષીઓને આરામથી પાણી મળી રહેશે. મોટા પક્ષીઓ હોય ને એ આમ થોડુંક નમી શકે, તો નાની બિચારી ચપ્પલી હોય ને અંદર પાણીમાં પડી જાય એટલે. તો જુઓ ગાઈસ હવે મમ્મીએ કીધું છે કે જમવામાં મોડું થવાનું છે, 9:30 જેવું થઈ જવાનું છે. શું છે બાજરીનો લોટ પતી ગયો છે. તો હવે પપ્પા આવે લોટ લઈને ત્યારે બાજરીના રોટલા થાય. જમવામાં મોડું થશે. તો હવે આ વ્લોગને આપણે અહીં જ એન્ડ કરી નાખીએ છીએ. તો બધાને રામ રામ ને સીતારામ, ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળું તમને આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય.